હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જેઈ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે યુજીવીસીએલમાં જેઈ ઇલેક્ટ્રિકલ તારીખ 19/9/2010ના રોજ જે પેપર લેવાયું હતું તેના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. ટ્રાન્સમિશન લાઇન કનેક્ટ્સ એટલે કે ટ્રાન્સમિશન લાઇન કોને જોડે છે? તો જનરેટિંગ સ્ટેશન ટુ સ્વિચિંગ સબસ્ટેશન ઓર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સ્ટેશન એટલે કે જનરેટિંગ સ્ટેશનને સ્વિચિંગ સ્ટેશન અથવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સ્ટેશન સાથે. The voltage falling under the category of extra high voltage line એટલે કે extra high voltage line ની કેટેગરીમાં કયો વોલ્ટેજ આવે છે? તો 400 kV and above. લાર્જ ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર આર સપ્લાઈડ પાવર એટ એટલે કે જે મોટા ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર હોય છે તેમને પાવર કેટલા કેવી સપ્લાય કરવામાં આવે છે? તો 11 kV. As per the I rule, the maximum allowable variation between declared and actual voltage at the consumer premises should be એટલે કે કન્ઝ્યુમરના એન્ડ પર ડિક્લેર્ડ અને એકચ્યુઅલ વોલ્ટેજ વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? તો ±6%. ધ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કેન નોટ બી ઓપરેટેડ એબવ એટલે અંડરગ્રાઉન્ડ સિસ્ટમને કેટલા કેવીથી વધારે ઓપરેટ કરવી જોઈએ નહીં? તો 66 kV. બાય ઇન્ક્રીઝિંગ ધ ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ ડબલ ઓફ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ ધ સેમ પાવર કેન બી dispatched keeping the line losses એટલે કે તમે ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ આપણે ડબલ કરીએ તો જે સેમ પાવર હતો તેને આપણે કેટલા લોસીસ થી સપ્લાય કરી શકીએ છીએ? તો ડબલ ધી ઓરિજિનલ વેલ્યુ એટલે કે ઓરિજિનલ વેલ્યુની ડબલ કિંમતે. એસીએસઆર કંડક્ટર હેવ એટલે કે એસીએસઆર કંડક્ટરમાં આઉટર કંડક્ટર મેડ ઓફ એલ્યુમિનિયમ એટલે બહારનો જે કંડક્ટર હોય છે તે એલ્યુમિનિયમનો બનેલો હોય છે. એલ્યુમિનિયમ કંડક્ટર હેવિંગ 70 એલ્યુમિનિયમ કંડક્ટર્સ એન્ડ 6 સ્ટીલ કંડક્ટર will be specified as 70/6 અહીંયા 6 આવશે. The minimum clearance of high voltage line from ground across streets in એટલે કે હાઈ વોલ્ટેજ લાઇનનું જમીનથી અંતર જે સ્ટ્રીટ્સ હોય છે ત્યાં કેટલું હોય છે? તો 6 મીટર. ફોર 66 kV ટ્રાન્સમિશન લાઇન ધ નંબર ઓફ ડિસ્ક ઇન્સ્યુલેટર યુઝડ એટલે 66 kVની ટ્રાન્સમિશન લાઇન માટે કેટલા ડિસ્ક ઇન્સ્યુલેટર વપરાય છે? તો 6. અને પછીનો ક્વેશ્ચન, ધ પર્પસ ઓફ અ ગાર્ડ રિંગ ઇન અ ટ્રાન્સમિશન લાઇન એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં ગાર્ડ રિંગનું પર્પસ હેતુ શું હોય છે? તો રિડ્યુસ ધ અર્થ કેપેસિટન્સ ટુ લોવેસ્ટ યુનિટ એટલે કે જે સૌથી નીચેનો યુનિટ હોય છે ત્યાં અર્થ કેપેસિટન્સ રિડ્યુસ કરવા માટે. ધ કરંટ ડ્રોન બાય ધ લાઇન ઓઈંગ ટુ કોરોના લોસ એટલે કે કોરોના લોસના લીધે લાઇન કેવો કરંટ કેરી કરે છે? નોન સાઇનોસોઇડલ. કોરોના ટેક પ્લેસ ઓન કોરોના શેના પર થાય છે? તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. ધ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર ઇઝ એટલે કે એરની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી હોય છે? તો પ્રપોર્શનલ ટુ બેરોમેટ્રિક પ્રેશર એટલે કે બેરોમેટ્રિક પ્રેશરના સમપ્રમાણમાં. વેન એન ઓલ્ટરનેટિંગ કરંટ ફ્લો થ્રુ અ કંડક્ટર એટલે કે જ્યારે એસી કરંટ કંડક્ટરમાંથી પસાર થાય છે ત્યારે પોર્શન ઓફ ધ કંડક્ટર નિયર ધ સરફેસ કેરી મોર કરંટ ઇન કમ્પેરિઝન ટુ ધ કોર એટલે કે જે સરફેસની નજીકમાં પોર્શન હોય છે તેમાંથી વધારે કરંટ પસાર થાય છે તેની કોરના એટલે કે વચ્ચેના ભાગના કમ્પેરિઝનમાં. ઇન્ક્રીઝ ઇન અ ફ્રીક્વન્સી ઓફ અ ટ્રાન્સમિશન લાઇન કોસ્ટ એટલે કે જો તમે ટ્રાન્સમિશન લાઇનની ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરો તો શું થાય છે? તો તેનો લાઇન રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડન ટુ રિડ્યુસ ધ એટલે કે ટ્રાન્સમિશન લાઇનનું ટ્રાન્સપોઝિશન કરવામાં આવે છે શા માટે? તો જે નજીકની લાઇન હોય છે તેમાં કોમ્યુનિકેશન ડિસ્ટર્બન્સ રિડ્યુસ કરવા માટે. વિચ ઓફ ધ એડમિટન્સ નેગ્લેક્ટેડ while એનાલાઇઝિંગ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન એટલે કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનને એનાલાઇઝ કરતી વખતે કયો એડમિટન્સ નેગ્લેક્ટ કરવામાં આવે છે? તો શન્ટ એડમિટન્સ. The phenomenon of rise in receiving end voltage of the open circuit or lightly loaded line is called એટલે કે ઓપન સર્કિટ અથવા લાઇટલી લોડેડ લાઇનનો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જવાની ઘટનાને શું કહેવાય? તો ફેરન્ટી ઇફેક્ટ. સિરીઝ કેપેસિટર યુઝડ ઇન અ ટ્રાન્સમિશન લાઇન ટ્રાન્સમિશન લાઇનમાં સિરીઝ કેપેસિટર કેમ વાપરવામાં આવે છે? તો કમ્પન્સેટિવ ધ વોલ્ટેજ ડ્રોપ એટલે કે જે વોલ્ટેજ ડ્રોપ હોય છે તેને કમ્પન્સેટ કરવા માટે. ધ મટીરિયલ કોમનલી યુઝડ ફોર શીટ્સ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં શીથ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો લીડમાંથી. ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ કેબલ ઓફ લેન્થ 10 km ઇઝ 1 મેગાઓમ. ઇટ્સ રેઝિસ્ટન્સ ફોર 50 km લેન્થ વિલ બી એટલે કે 10 કિલોમીટરની લેન્થ માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મેગાઓમ હોય તો 50 કિલોમીટરની લેન્થ માટે કેટલો થશે? તો એના માટે ઇક્વેશન આ રીતે યાદ રાખીશું કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ લેન્થના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો એનું ઇક્વેશન આ રીતે બનશે IR1 L1 ઇઝ ઇક્વલ્સ ટુ IR2 L2. વેલ્યુ મૂકીશું આપણે. IR1 ની વેલ્યુ આવશે 1 મેગાઓમ, લેન્થ 10 કિલોમીટર, IR2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે અને લેન્થ 50 અને વેલ્યુ મૂકી અને જ્યારે સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 0.5 મેગાવોટ.
0.2 mega ohm. Back-to-back HVDC used to provide stable interconnection. સર્કિટ બ્રેકર યુઝ્યુઅલી ઓપરેટ અંડર એટલે સર્કિટ બ્રેકર સામાન્ય રીતે કઈ સ્થિતિમાં કઈ સ્ટેટમાં ઓપરેટ થાય છે તો સબ ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ ઓફ શોર્ટ સર્કિટ કરંટ એટલે કે શોર્ટ સર્કિટ કરંટની સબ ટ્રાન્ઝિયન્ટ સ્ટેટમાં. એન એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ઇઝ યુઝ્યુઅલી એમ્પ્લોયડ ફોર એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર સામાન્ય રીતે શાના માટે એમ્પ્લોય કરવામાં આવે છે તો રિપીટેડ ડ્યુટી માટે. The pressure of SF6 gas in a circuit breaker is around એટલે કે SF6 સર્કિટ બ્રેકરમાં SF6 ગેસનું પ્રેશર કેટલું હોય છે તો 4 kg per centimeter square. એના પછીનો ક્વેશ્ચન ઇન HRC fuse the time between cutoff and final current zero is called એટલે કે HRC ફ્યુઝમાં કટ ઓફ અને ફાઇનલ કરંટ ઝીરો થાય એ બે વચ્ચેના ટાઈમને શું કહેવાય તો આર્કિંગ ટાઈમ કહેવાય એટલે કે જે સમયમાં આર્ક ઉત્પન્ન થતો હોય અને ઓલવાય તે. અંડર વોલ્ટેજ રિલે આર મોસ્ટલી યુઝ ફોર અંડર વોલ્ટેજ રિલે શાના માટે વપરાય છે તો મોટર પ્રોટેક્શન માટે. ધ મોસ્ટ એફિશિયન્ટ ટોર્ક પ્રોડ્યુસિંગ એક્ચ્યુએટિંગ સ્ટ્રક્ચર ફોર ઇન્ડક્શન ટાઈપ રિલે એટલે કે ઇન્ડક્શન ટાઈપ રિલે માટે સૌથી એફિશિયન્ટ ટોર્ક પ્રોડ્યુસિંગ સ્ટ્રક્ચર કયું છે તો ઇન્ડક્શન કપ સ્ટ્રક્ચર. ફોર ધ પ્રોટેક્શન ઓફ 3-phase સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર ધ સિટીઝ ફોર ધ ડિફરન્શિયલ રિલે શુડ બી કનેક્ટેડ ઇન એટલે 3-phase સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર માટે સિટી કયા કનેક્શનમાં હશે તો રિવર્સ ડેલ્ટા સ્ટાર. ધ સ્ટીફનેસ ઓફ વેવ ફ્રન્ટ કેન બી રિડ્યુસ્ડ બાય કનેક્ટિંગ એટલે જે વેવ ફ્રન્ટ હોય છે તેની સ્ટીફનેસ આપણે શેની મદદથી રિડ્યુસ કરી શકીએ છીએ તો એક છે ઇન્ડક્ટર ઇન સિરીઝ વિથ ધ લાઇન એટલે કે ઇન્ડક્ટરને સિરીઝમાં જોડી અને બીજું કેપેસિટર બિટવીન લાઇન અને અર્થ તો કેપેસિટરને લાઇન અને અર્થ વચ્ચે જોડીને પણ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. વેવ ટ્રેપ ઇઝ એમ્પ્લોયડ ટુ ટ્રેપ વેવ્સ ઓફ એટલે કે વેવ ટ્રેપ શેને ટ્રેપ કરવા માટે વપરાય છે તો હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ એન્ટરિંગ ઇન જનરેટર ઓર ટ્રાન્સફોર્મર યુનિટ એટલે કે જે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ છે એ જનરેટર અને ટ્રાન્સફોર્મર યુનિટમાં જાય નહીં તે માટે. સ્વિચિંગ ઓવર વોલ્ટેજ આર મોર હેઝાર્ડ્સ દેન લાઇટનિંગ સર્જ ઇન કેસ ઓફ એટલે કે સ્વિચિંગ ઓવર વોલ્ટેજ હોય છે તે ભયજનક હોય છે લાઇટનિંગ સર્જની કમ્પેરિઝનમાં કોના માટે તો EHV અને UHV સિસ્ટમ માટે. સર્જ મોડિફાયર્સ આર એમ્પ્લોયડ ફોર સર્જ મોડિફાયર્સ એના માટે વાપરવામાં આવે છે તો રિડ્યુસ ધ સ્ટીફનેસ ઓફ વેવ ફ્રન્ટ એટલે કે વેવ ફ્રન્ટની સ્ટીફનેસ ઓછી કરવા માટે. અ લાઇટનિંગ એરેસ્ટર કનેક્ટેડ બિટવીન ધ લાઇન એન્ડ અર્થ ઇન અ પાવર સિસ્ટમ એટલે કે જે લાઇટનિંગ એરેસ્ટર છે એ લાઇન અને અર્થ વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે તો શાના માટે ટુ પ્રોટેક્ટ ધ ટર્મિનલ ઇક્વિપમેન્ટ અગેન્સ્ટ ટ્રાવેલિંગ સર્જ એટલે કે ટ્રાવેલિંગ સર્જની સામે પ્રોટેક્શન આપવા માટે. ઇન અ ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર ધ ટેપિંગ્સ આર પ્રોવાઇડેડ ઓન ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મરમાં ટેપિંગ ક્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગમાં. ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા ફોર સ્ટેબિલિટી ઇઝ યુઝડ ફોર એટલે કે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાનો જે સ્ટેબિલિટી હોય છે તે શેના માટે યુઝ કરવામાં આવે છે તો વન મશીન ઇન્ફાઇનાઇટ બસબાર માટે યુઝ કરવામાં આવે છે. એના પછી ધ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી લિમિટ ઓફ અ પાવર સિસ્ટમ કેન બી એપ્રેસિબલી ઇન્ક્રીઝડ બાય ઇન્ટ્રોડ્યુસિંગ એટલે કે જે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી લિમિટ હોય છે પાવર સિસ્ટમની એ શેની મદદથી ઇન્ક્રીઝ કરી શકાય છે તો સિરીઝ કેપેસિટન્સની મદદથી. સ્કિન ઇફેક્ટ ઇન અ કંડક્ટર ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ શાના સમપ્રમાણમાં હોય છે તો ડાયામીટર ઓફ કંડક્ટર સ્ક્વેર. Compared with a solid conductor of the same radius, corona appears on a stranded conductor at lower voltage because stranding એટલે કે જે સોલિડ કંડક્ટર હોય છે તેની કમ્પેરિઝનમાં સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં કોરોના વધારે દેખાય છે. એનું કારણ શું છે કેમ કે જે સ્ટ્રેન્ડિંગ હોય છે તે સ્મોલર રેડિયસ પ્રોડ્યુસ કરે છે. For good efficiency and high economy, which of the distribution system is required? તો સારી એફિશિયન્સી અને ઇકોનોમી માટે કઈ સિસ્ટમ વપરાય છે તો 3-phase 4 વાયર. ઇન અ ટ્રાન્સમિશન લાઇન વી યુઝ્યુઅલી યુઝ ક્રોસ આર્મ મેડ ઓફ ટ્રાન્સમિશન લાઇનમાં ક્રોસ આર્મ શેમાંથી બનાવવામાં આવે છે સ્ટીલમાંથી. ઇન્સ્યુલેટર યુઝડ ઓન EHT ટ્રાન્સમિશન લાઇન મેડ ઓફ EHT ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર શેમાંથી બનાવવામાં આવે છે તો ગ્લાસમાંથી બનાવવામાં આવે છે. કેપેસિટન્સ ઇન ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડ્યુ ટુ એટલે કે જે ટ્રાન્સમિશન લાઇન છે તેમાં કેપેસિટન્સ શાના કારણે હોય છે તો ડિફરન્સ ઇન અ પોટેન્શિયલ ઓફ ધ લાઇન એટલે કે જે પોટેન્શિયલ લાઇન હોય તેના ડિફરન્સના કારણે. ઇન અ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બ્લેન્ક શેર્સ ધ મેજર કોસ્ટ એટલે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં કોની કોસ્ટ સૌથી વધારે હોય છે તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની. ધ ડિસ્ટ્રીબ્યુટર ઇન રેસિડેન્શિયલ એરિયામાં ડિસ્ટ્રીબ્યુટર કયા હોય છે તો 3-phase 4 વાયર હોય છે. એના પછીનો ક્વેશ્ચન ધ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ ન્યુટ્રલ વાયર ઇન અ 3 વાયર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ યુઝ્યુઅલી એટલે કે 3 વાયર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ન્યુટ્રલ વાયરનો ક્રોસ સેક્શન કેટલો હોય છે તો 1/2 ઓફ ધ આઉટર એટલે કે આઉટરના હાફ જેટલો. ઓલ 3-phase to earth fault result into
એટલે કે જો ત્રણેય ફેઝ નો અર્થ સાથે ફોલ્ટ થાય તો તેને શું કહેવાય? સિમેટ્રિકલ ફોલ્ટ. In case of unbalanced star connected load supplied from an unbalanced three-phase three-wire system, load current will consist of, એટલે કે જો અનબેલેન્સ સ્ટાર કનેક્ટેડ લોડ હોય તેને થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ વડે સપ્લાય કરવામાં આવે તો લોડ કરંટમાં કયા કમ્પોનન્ટ હોય? તો પોઝિટિવ અને નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ. For load flow solution, the quantity is normally specified at voltage control bus. લોડ ફ્લો સોલ્યુશનમાં વોલ્ટેજ કંટ્રોલ બસમાં કઈ ક્વોન્ટિટી સ્પેસિફાઈડ કરવામાં આવે છે? તો P અને V. In order to have lower cost of electrical energy generation, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેશનની ઓછી કોસ્ટ માટે તો લોડ ફેક્ટર અને ડાયવર્સિટી ફેક્ટર બંનેની કિંમત વધારે હોવી જોઈએ. A voltage control bus is treated as a load bus in a subsequent iteration when it, એટલે કે વોલ્ટેજ કંટ્રોલ બસને લોડ બસ તરીકે ક્યારે ટ્રીટ કરવામાં આવે છે? તો જ્યારે રિએક્ટિવ પાવરની લિમિટ વાયોલેટ થાય ત્યારે. The voltage of a particular bus can be controlled by controlling the, કોઈપણ બસનો વોલ્ટેજ આપણે ક્યારે કંટ્રોલ કરી શકીએ? તો જ્યારે તમે તેનો ફેઝ એંગલ અને રિએક્ટિવ પાવર કંટ્રોલ કરો ત્યારે. At a particular unbalanced node, the real powers specified are leaving the node 20 megawatt, 25 megawatt entering the node, leaving the node 20 and 25 megawatt and entering the node 60 and 30. The balancing power will be 45 megawatt leaving the node. અહીંયા તમે કમ્પેરિઝન કરશો તો આ જે એડિશન છે એનું 90 મેગાવોટ થાય છે અને અહીંયા 45 મેગાવોટ થાય છે. The connected load of consumer is 2 kilowatt and his maximum demand is 1.5 kilowatt. So the load factor of the consumer is, આનો આન્સર આવે છે none of above. જે પણ ઓપ્શન આપ્યા હતા એમાંથી કોઈ પણ આન્સર આવતો નથી. The maximum demand of a consumer is 2 kilowatt and his daily energy consumption is 20 unit. His load factor, એટલે કે જે કન્ઝ્યુમર છે તેની મેક્સિમમ ડિમાન્ડ 2 કિલોવોટ છે, ડેલીના 20 યુનિટ કન્ઝ્યુમ કરે છે, તો એનો લોડ ફેક્ટર કેટલો થાય? અહીંયા ધ્યાન રાખીશું યુનિટ કેટલા ડેલીના કીધા છે તમને, એટલે એનું લોડ ફેક્ટરનું સૂત્ર આવું થશે. લોડ ફેક્ટરનું ઇક્વેશન છે એવરેજ લોડ બાય મેક્સિમમ ડિમાન્ડ. હવે જે 20 યુનિટ્સ છે એ ડેલી કન્ઝ્યુમ કરે છે માટે ઇક્વેશનને 24 વડે ડિવાઈડ કરવું પડશે. હવે જ્યારે આપણે આને વેલ્યુ મૂકી અને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 0.416. તો આ પ્રમાણે એનો આન્સર આવશે 0.416. ફોર લોડ ફ્લો સોલ્યુશન ધ ક્વોન્ટિટી સ્પેસિફાઈડ એટ ધ લોડ બસ, એટલે કે લોડ બસ પર કઈ ક્વોન્ટિટી સ્પેસિફાઈ કરેલી હોય છે? તો P and Q. For two bus system, if the change in a load at bus 2 is 5 megawatt and the corresponding change in a generation at bus 1 is 8 megawatt, the penalty factor of the bus 1 is 1.67. A 100 volts less 10 volt 50 volt ampere transformer is converted into 100 volts less 0 volt auto transformer. The rating of auto transformer is, એટલે કે 100 વોલ્ટ બાય 10 વોલ્ટનું જે ટ્રાન્સફોર્મર છે તેને આપણે 100 વોલ્ટ બાય 110 વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો રેટિંગ શું થશે એના? તો એના માટે આપણે એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે સૌથી પહેલું છે ઓલ્ડ કેવીએ રેટિંગ, એટલે કે ઓલ્ડ કેવીએ રેટિંગ કેટલા છે? આના 50 છે, પ્લસ વોલ્ટેજ રેટિંગ ઓફ ધ કોમન વાઇન્ડિંગ, એટલે કે બંનેમાં કોમન વાઇન્ડિંગ કયું છે? તો 100. તો કોમન વાઇન્ડિંગ થશે 100 મલ્ટીપ્લાય કરંટ રેટિંગ ઓફ ધ વાઇન્ડિંગ. તો કરંટ રેટિંગ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો અહીંયા તમને 50 વોલ્ટ એમ્પિયર આપેલા છે ત્યારે તેને 100 વડે ડિવાઈડ કરીશું આપણે તો તમને આન્સર મળી જશે. જ્યારે આને સિમ્પ્લિફાઈ કરીએ આપણે તો આનો આન્સર આવશે 50 પ્લસ 100 ઇન્ટુ 5. એડિશન કરીશું તો આન્સર આવશે 550 kVA. તો આ રીતે એનો આન્સર આવશે 550 kVA નહીં આવે, સોરી, વોલ્ટ એમ્પિયર. A 100 kVA transformer has maximum efficiency of 98% when operating at a half full load. Its full load losses are, 100 kV નો ટ્રાન્સફોર્મર છે જેની મેક્સિમમ એફિશિયન્સી 98% છે, જ્યારે તેને હાફ ફૂલ લોડ પર ઓપરેટ કરવામાં આવે તો લોસીસ કેટલા થશે? તો કોપર લોસ 2.04 કિલોવોટ અને આયર્ન લોસ 0.51 કિલોવોટ. If transformer frequency is changed from 50 Hz to 60 Hz, the ratio of the eddy current loss to 50 Hz to 60 Hz at constant voltage is 1. Load flow studies is carried out for load flow study. શના માટે કેરી કરવામાં આવે છે? તો સિસ્ટમ પ્લાનિંગ માટે. If the loading of the corresponds to the surge impedance loading of the voltage at the receiving end, એટલે કે જો ટ્રાન્સમિશન લાઇનનું લોડિંગ સર્જ ઇમ્પિડન્સ જેટલું હોય તો રિસીવિંગ એન્ડ પર કેટલા વોલ્ટેજ મળશે? તો ઇક્વલ્સ ટુ સેન્ડિંગ એન્ડ. The diagonal element of the nodal admittance matrix are strengthened by, એટલે કે જે ડાયગોનલ એલિમેન્ટ હોય મેટ્રિક્સના, નોડલ એડમિટન્સ મેટ્રિક્સના, તેને આપણે કઈ રીતે સ્ટ્રેન્થન કરી શકીએ છીએ? તો શન્ટ ઇન્ડક્ટન્સ વડે. A transformer works on the principle of
म्यूचुअल इंडक्टન્સ बिटवीन टू इंडक्टिवली कपल्ड कॉइल ट्रांसफॉर्मर કયા સિદ્ધાંત પર કામ કરે છે? હોલ્ડ એફિશિયન્સી ઇઝ ધ રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ ઇન હોલ્ડ એફિશિયન્સી શેનો રેશિયો હોય છે તો કિલોવોટ અવર એટ અ પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ. The efficiency of a transformer at full load 0.8 power factor lag is 95%. Its efficiency at full load 0.85 lead will be એટલે કે જ્યારે 0.85 પાવર ફેક્ટર લીગિંગ હોય તો એફિશિયન્સી 95% હોય છે. જ્યારે પાવર ફેક્ટર 0.85 લીડ હશે ત્યારે પાવર એફિશિયન્સી કેટલી તો 0.95. The transformer excited from a sinusoidal voltage source will be draw a no load current of ટ્રાન્સફોર્મરને આપણે સાઇનોસોઇડલ ઇસીસ વોલ્ટેજ સોર્સ વડે એક્સાઇટ કરીએ તો જે લોડ કરંટ હોય તે કયા કમ્પોનન્ટ કેરી કરશે તો ફંડામેન્ટલ કમ્પોનન્ટ અને પીકિંગ થર્ડ હાર્મોનિક કમ્પોનન્ટ એટલે કે થર્ડ હાર્મોનિક કમ્પોનન્ટ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હેવ કોર લોસ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કોર લોસ કેવા હોય છે તો ફૂલ લોડ કોપર લોસ કરતા ઓછા. એના પછીનો ક્વેશ્ચન True transformer connected in parallel share loads in the ratio of their kVA rating provides their impedance are. બે ટ્રાન્સફોર્મર છે જે સમાંતરમાં જોડેલા છે અને લોડ કેવી રેટિંગના પ્રમાણમાં વેચે છે તો તેના ઇમ્પિડન્સ શું હોય તો ઇન્વર્સ રેશિયો ઓફ ધેર રેટિંગ. EPROM can be used for EPROM શાના માટે યુઝ થાય છે ઇરેઝિંગ એન્ડ રીકન્સ્ટ્રક્ટિંગ ધ કન્ટેન્ટ ઓફ રોમ એટલે કે રોમના કન્ટેન્ટને ઇરેઝ કરવા અને ફરીથી કન્સ્ટ્રક્ટ કરવા માટે. When a key is pressed on the keyboard, which standard is used for converting the keystroke into the corresponding bits? એટલે કે જે આપણે કમ્પ્યુટર હોય છે તમે કોઈ પણ કી પ્રેસ કરો તો એ કી સ્ટ્રોકને કરસ્પોન્ડિંગ બીટમાં કન્વર્ટ કરવા માટે કયું સ્ટાન્ડર્ડ વપરાય છે તો ASCII વપરાય છે ASCII. એના પછી પ્રોગ્રામ આર એક્ઝિક્યુટેડ ઓન ધ બેઝિસ ઓફ અ પ્રાયોરિટી નંબર ઇન અ પ્રોગ્રામ પ્રાયોરિટી નંબરમાં કઈ સિસ્ટમમાં એક્ઝિક્યુટ થાય છે તો મલ્ટી પ્રોગ્રામિંગમાં. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સોફ્ટવેર ધેટ અલાઉઝ અસ ટુ બ્રાઉઝર થ્રુ વેબ પેજ કોલ્ડ એટલે કે કયું સોફ્ટવેર આપણને વેબ પેજ બ્રાઉઝ કરવા માટે એટલે કે ઓપન કરવાની સુવિધા આપે છે તો બ્રાઉઝર. વોટ ઇઝ ધ એડ્રેસ ગિવન ટુ ધ કમ્પ્યુટર કનેક્ટેડ ટુ અ નેટવર્ક ઇઝ કોલ્ડ એટલે કે નેટવર્કમાં કમ્પ્યુટરને આપવામાં આવેલા એડ્રેસને શું કહેવાય તો આઈપી એડ્રેસ. વોટ ઇઝ ધ અધર નેમ ઓફ લેન કાર્ડ લેન કાર્ડનું બીજું નામ શું છે તો NIC. મશીન લેંગ્વેજ તો મશીન લેંગ્વેજ ઇઝ ધ ઓનલી લેંગ્વેજ અન્ડરસ્ટુડ બાય ધી કમ્પ્યુટર એટલે કે મશીન લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે કે જે કમ્પ્યુટર વાળે સમજી શકાય છે. જો તમને વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.